પાર્ટીના ધારાસભ્ય ચિત્ર વસાવાએ નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ સરકારી કાર્યક્રમોમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો। ચિત્ર વસાવાએ દાવો કર્યો છે કે સરકારના વિવિધ ઉત્સવોમાં અધિકારીઓ માટે 3000 રૂપિયાની ડીશ અને 48 લાખ રૂપિયાનું પાણી જેવી તોતિંગ રકમ ઉઘરાવવામાં આવી છે, જ્યારે સ્ટેજ પાછળ 10 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે। તેમણે પ્રશાસન પર પ્રહાર કરતા શું જણાવ્યું, આવો સાંભળીએ। આજે નર્મદા જિલ્લા અધિક નિવાસી કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક હતી। એમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી અને અમે સમેત તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને વિવિધ બાબતો લઈને ચર્ચાઓ થઈ છે। એમાં મનરેગા હોય, પ્રધાનમંત્રી આવાસ હોય, પાક નુકસાની બાબતે હોય, બીએલઓની કામગીરી બાબતે હોય, રોડ રસ્તા બાબતે હોય, તમામ બાબતોએ આજે એક હકારાત્મક ચર્ચાઓ થઈ છે અને સત્વરે નિરાકરણ આવે એ બાબતોની વાત થઈ છે। બીજું કે હમણાં પેરેલલ બધા સરકારશ્રીના કાર્યક્રમો ચાલે છે। આપે જોયું હશે, વિકાસ પર્વનો કાર્યક્રમ હતો, વિકાસ મહોત્સવનો કાર્યક્રમ હતો, ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો, એકતા પરેડનો કાર્યક્રમ હતો। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અહીંના અધિકારીઓએ આ જિલ્લાના કેટલું બજેટ વાપર્યું છે એની મેં માહિતી માંગી છે। ત્યારે આજે એ માર્ગ મકાન સ્ટેટ વિભાગના જે મોદી સાહેબ છે પણ ઉપસ્થિત નહોતા અને માહિતી અધૂરી આપી। એ જ પ્રકારે તમામ શાખાઓમાંથી કરોડો રૂપિયાના ખર્ચાઓ થયા છે, પણ માહિતી આજે આપી નથી। નિવાસી કલેક્ટર સાહેબે કીધું છે કે દિન 7માં તમને બધી માહિતી પૂરી પાડીશું। સવાલ એ થાય છે, નર્મદા જિલ્લો એ દેશનો અતિ પછાત જિલ્લો છે। તમે શિક્ષણમાં પણ જોયું હશે તો નર્મદા જિલ્લો પછાત છે। છેલ્લા માર્ચ મહિનાથી સિકલ સેલ એનેમિયાના લાભાર્થીઓને હજુ ગ્રાન્ટ ન હોવાના કારણે એમને સહાય મળી નથી। અહીંયા કુંવરબાઈના મામેરામાં સહાય હજુ મળી નથી। અહીંયા કુપોષિત બાળકોના ફૂડ બિલ મંજૂર થતા નથી। અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી, અને એક બાજુ આ તમામ કાર્યક્રમોમાં 3-3 હજારની ડીશો અધિકારીઓને લંચમાં અને ડિનરમાં જમાડવામાં આવે છે। કરોડો રૂપિયાની ચા પીવડાવેલી છે। 48 લાખ રૂપિયાનું એક કાર્યક્રમમાં પાણીનું બિલ છે। તો આવા બુફેના બિલ લાખોમાં છે, બસોના બિલ 6-6 કરોડ રૂપિયા છે, સ્ટેજના બિલ 10-10 કરોડ રૂપિયા છે। તો જે ટ્રાયબલના વિકાસ માટેનું બજેટ આવે છે, અધિકારીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓને બારોબાર ટેન્ડરો આપીને કરોડો રૂપિયા ટ્રાયબલના બજેટમાંથી વાપરી રહ્યા છે। કાર્યક્રમો સારા થાય છે, એમને અભિનંદન આપીએ છીએ, પણ કાર્યક્રમો અમે પણ કરીએ છીએ, અમને પણ ખબર છે સ્ટેજનું બિલ કેટલું હોય, પાણીનું જમાડવાનું, કરોડો રૂપિયા તો ના હોય ને। તો એ બિલો એ લોકો આપતા નથી, પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર આ કાર્યક્રમોના નામે થાય છે। અમે એક 5 લાખનું કામ કરવા માટે અમારે જેમ પર ટેન્ડર મંજૂર કરાવવું પડે, એજન્સી નિવિદા પાડે અને પછી અમારું કામ થાય છે। ત્યારે અહીંયા 10 જ દિવસમાં પોતાના લાગતા વળગતા એજન્સીઓને 10 કરોડના દોડના બિલો આપવામાં આવે છે, 10 કરોડના સ્ટેજના બિલો ચૂકવવામાં આવે છે, 6 કરોડના બસના બિલો ચૂકવવામાં આવે છે, 2 કરોડના ચા નાસ્તાના બિલો ચૂકવવામાં આવે છે, 48-50 લાખના પાણીના બિલો ચૂકવવામાં આવે છે। જો આ જ રીતના નર્મદા જિલ્લાનું બજેટ સરકારી કાર્યક્રમોમાં પૂરું થશે તો બાળકો માટે આપણે કુપોષણ કઈ રીતના દૂર કરીશું, સિકલ સેલ કઈ રીતના દૂર કરીશું, શાળાઓના ઓરડાઓ કઈ રીતના બનાવીશું, આંગણવાડીઓ કઈ રીતના બનાવીશું। એટલે આ બહુ ગંભીર બાબત છે। એટલે ટ્રાયબલનું બજેટ જે સરકારી કાર્યક્રમોમાં વપરાય છે, પ્રજાના ટેક્સના દિવાળીઓ થાય છે, એનાથી અમે નારાજ છીએ।